સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે વલસાડ જિલ્લામાં યોજાનાર 3 જેટલી નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને લઈને આજરોજ વલસાડ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। વલસાડ ખાતે ભાજપ પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી, જેમાં ચૂંટણી લડવાના ઈચ્છુક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। પ્રદેશથી આવેલા નિરીક્ષકોએ ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોની સેન્સ લીધી હતી। આ સેન્સ પ્રક્રિયામાં તમામ ઉમેદવારોની यादी तैयार કરી દેવામાં આવી છે। આ યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં તમામ નામો પર ચર્ચા કરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે। એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આજે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતા કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે।